નમસ્કાર સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્ર, બોલો આપને શું પ્રશ્ન પૂછવાનો છે? આપણી યુટ્યુબમાં મૂકતા હોય છે. હાજી, આપના વિડીયો બે બધા જોઈ લીધેલા છે. હાજી, પણ પ્રશ્ન બહુ મોટો છે સાહેબ મારો. પૂછો. હવે પ્રશ્ન એવું છે કે 1956 માં વારસાઈ ગઈ અને મારો જન્મ 1975 અને પરિસ્થિતિ એટલી ગંભીર આવી ગઈ સાહેબ. શું ખાવાના ઠેકાણા ના પડે અમારે. શું પરિસ્થિતિ શું ગંભીર આવી એ મને કહો. એટલે ભણેલું કોઈ ના મળે મારા ઘરમાં. ભણેલું કોઈ ના મળે. મોટા ભાઈ હતા, 1960 માં જન્મ થયો એમનો અને બીમાર હતા એટલે મામા તો બહાર મૂક્યા. 5 ભાઈ બહેન હતા અમે. મોટા દાદા ને એક જ છોકરો ને કાકા નો દીકરો ના મળે કોઈ. એટલે ખાલી પરિસ્થિતિ અમારી ખરાબ થઈ ગયેલી. ત્યાર પછી આ જમીન કઈ રીતે કોઈ ખબર નહીં. એટલે લોકો કે વેચી દીધી આપડે ધ્યાન આલ્યું નહીં તો ભાઈ વેચી દીધી. વેચેલી વસ્તુ આપણાથી લેવાય નહીં. કોઈ ઈમાનદારી છે એમ. બરોબર છે. રૂપિયા વેચી કે 10 રૂપિયા વેચી. એટલે અમે કોઈ ધ્યાન આપ્યું નહીં. તો ધીમે ધીમે આ થોડી મેં ગઈ સાલનો મને મળ્યું એટલે ફરવા મળી મેં. પછી જયારે આપના વિડીયો દેખ્યા એટલે મને ખબર પડી કે ભાઈ ખરીદો તો સાહેબ ને કોન્ટેક્ટ કરીને ગમે તે નિર્ણય લેવો જોઈએ. અત્યારે જમીનનો કબજો તમારી પાસે છે? ના સાહેબ, બધું એ લોકો લઈ લીધું છે. એ લોકો એટલે કોણ છે? એ ગામના જ છે. એટલે માથાભારે તત્વો છે, પૈસા વાળા છે, પડાવી લીધેલી હોય એવું તમને લાગે છે? હાજી, એમને શું કરે ભાઈ, એ ભાગ રહી ગયા, એકાઉન્ટ નો ભાગ રહી ગયો, આવું બધું કરી અને 7 બાર એમના બનાવી લીધા. 7 બાર એમના બનાવી લીધા? હા, અને અડધી જમીન વેચાઈ જેવડાવી. અડધી જમીન એને વેચી નાખીને અડધો કબજો એની પાસે છે? હા, એમ કરી. અને તમારી પાસે કશું નથી? સાહેબ 8 ગુંઠા જમીન છે. તમારા કાગળ પેપર બધા લઈને આવો એટલે જોઈ દઉં. હા હાજી, અમારે તો એટલે જ આપને ફોન કરતા. મેં જોયેલા વિડીયો બધા જોયા. આર્થિક પરિસ્થિતિ તમારી નબળી હોય તો એક વખત આવવાનું ભાડું પણ હું આપીશ, ચિંતા નહીં કરતા. ના સાહેબ, હું 100% આવવાના છીએ. ભત્રીજાને વાત થઈ, મારો ભત્રીજો નોકરી કરે છે નાની મોટી. હું એ રોજમદાર તરીકે નોકરી કરું છું. ચિંતા કરો માં, મળી જાવ મને. હા, હું તમને થાતી હશે મદદ કરીશ. છે ને રાતે 12 વાગે એક ઓફિસ ખોલાવી હતી મેં. એમાંથી આ લોકો 183 128 અને એવી નોંધો મારીને કે બધી જમીનો પેલી નહીં મેં મોકલી છે એ બધી જમીનો એમ કરીને આ લોકો જો કરેલો. 183. મારી વાત સાંભળો, ફોન થી હું કશું જાજુ સમજી શકું નહીં. આવા કેસની અંદર તમારી પાસે જેટલા સાંભળો, મારી વાત સાંભળો. તમારા જે 7 નંબર તમારા ભલે કબજામાં નથી, 7 નંબરની તમામ ઉત્તરોત્તર હકપત્રક ની નોંધો હોય ને એ ધારામાંથી કઢવી લેજો. 5 રૂપિયા ભરીને નીકળી જશે. તમામ નોંધ કઢાવજો બસ. અને એ સિવાય કાંઈ પણ ડોક્યુમેન્ટ હોય, તમે ક્યાંય સહીઓ કરી દીધી હોય તો એવા કાગળ, સાદા કાગળ હોય કે સ્ટેમ્પ પેપર વાળા હોય કે દસ્તાવેજ જેવું હોય, જેટલું હોય એટલું બધું સાહિત્ય સાથે લઈ આવજો. હા જી જી સાહેબ, એટલે આપને મુલાકાત કરવાની ગોઠવી છે અમે. કોઈ ચિંતા ન કરો. હા, એટલે ભત્રીજો કે સાહેબ ને ગમે તે કઈ કોન્ટેક્ટ કરો. કાકા નંબર તો સાહેબ મળી જતો આપનો અમને. પણ જે ફોલો તમે કીધેલું એ પ્રમાણે મારે વર્તન કરવાનું. ભલે ભલે આવી જાવ. નિયમ પ્રમાણે. એટલે અમે હવે સાહેબ તો આપની તો અમારે આવવું હોય તો પેલા મેસેજ કરવાનો ને. હા, આવો. હા, મેસેજ કરીને આવજો. મેસેજ થી હું જવાબ આપીશ, ટાઈમ કન્ફર્મ કરી દઈશ, એડ્રેસ ને બધું લખી દઈશ વોટ્સએપમાં. ક્યાંય મુશ્કેલી ન પડે. સાહેબ એટલા બધા કાગળ મોકલું તો મારે તપાસ કરીને ટાઈમ મળે ને એટલે અમે વિચાર કર્યો કાગળ બધા મોકલવા નથી આપણે. અને જાતે સાહેબ ને મુલાકાત ગોઠવી. ભલે આવજો. હા, આવજો. જી સાહેબ, નમસ્કાર. નમસ્કાર.